हमारे बच्चे का पोषण करो। 2 बच्चे थे, छोकरा ने छोकरी, छोटे छोटे है बच्चे। અમે આ ત્રીજી વખત પકડાયા ને હર્ષ સંધવી સાહેબ થી એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। मेरे को क्या है, मेरा आपका नाम क्या है? नसरीन। क्या हुआ था? कब आपको कब पता चला? मेरे को कुछ पता नहीं, मैं तो घर में थी। क्या हुआ था? कुछ नहीं पता है, मेरे को कुछ पता ही नहीं है क्या है। बस ये नीचे वाले आए। उनका नाम क्या है? मेरे हस्बैंड का नाम अमीन, होटल वाला, क्या काम करते हैं? रिक्शा चलाते। अब आपकी मांग क्या है? हमारे बच्चे का पोषण करो। 2 बच्चे थे, छोकरा ने छोकरी, छोटे छोटे है बच्चे। बढ़ते बच्चे छोटे बच्चे तो कॉलेज जा रही थी। ત્રીજી વખત પકડાય એ લોકો જામીનમાં ખાલી 2,000 રૂપિયા લઈ લઈને અમને છોડી દે। 2-3 કલાક પકડે, બેહાડ લાગે લોકઅપમાં ને 3 કલાક પછી અમારી પાસે છોડી દે। 3,000 રૂપિયા લે તો બી કેસ બનાવે ને ત્યાં કોર્ટમાં અમને હાજર કરવું નથી કરતા એ લોકો। અમે ત્યાંથી જગ્યા પરથી છૂટી જાય। હર વખત અમારી પાસે પૈસા લઈ લે છે લોકો। આ ત્રીજી વખત મેં પકડાયો એમની હાથે। ત્રીજી વખતમાં મારા 9 થી 10,000 રૂપિયા, હમણે બી 11,000 રૂપિયા મારા લઈ ગયેલો છે ને પહેલે બી મારા જામીનમાં બહુ પૈસા લઈને ગયેલા છે લોકો। મારી એક ही માંગણી છે, જેટલા પૈસા મારા છે મારા પૈસા મને જોઈએ। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નટ આવતું તો એ લોકોએ મને ઉઠાઈને એમ કીધું ઝક મરાવો પાણીમાં કૂદી જાય એ લોકોએ એમ કીધું। એ ડિસ્ટા નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંધો ડિસ્ટા વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું જે લોકોને જો તરતા નટ આવતું, આટલા કીચડમાં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નટ આવતું। એમ કે ઝકમરાવ કૂદ્યા, एकदम ठेठ नाके तक पानी चढ़ी गયું। એ લોકો કીચડ પી ગયા ને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી અલ્લાહના બંદા બંધો બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 4-5 ડિસ્ટા વાળા આવતા ને તે લોકોને પાસે લાવો। શું કરતા હતા? તે લોકોએ પકડી રાખેલા। કેમ કેમ? એ લોકો કોઈ ભાગે નહીં એમ। એક બી પોલીસ વાળા નહીં ઉતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો ના, અમારો મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે એલા છે જે પોલીસ વાળા હોતા तीनने અહીંયા લાવો ને સાથે 2 પોલીસ બીજા 2 હોતા तीने भी સાથે લાવો। જીને મને લાલુ કરીને છે तीने भी લાવો સાથે, મને એમની જોડે એ કરવું। મારું નામ છે સાજિદ ગુલામ મોહમ્મદ સફેદા। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર્ષ સંધવી સાહેબ થી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટા વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી। એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકારશો? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી અને પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જિમ્મેદાર કે કોણ જિમ્મેદાર? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંધવી સાહેબ થી એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।